રમેશજીએ તેમના પુત્ર સુમિતના શિક્ષણ માટે તેમની ગાય અને ભેંસ બંને વેચી દીધા, જેથી તે પૈસાથી તેમનો પુત્ર સુમિત શહેરની એક મોટી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે, જ્યાં તે ખંતથી અભ્યાસ કરવાનું અને ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોતો હતો. પિતાજી, હું તમને ગર્વ કરાવીશ, સુમિત આ કહેતો જ રમેશજીએ હળવા સ્મિત સાથે તેમના પુત્રના ખભા પર હાથ મૂક્યો. દીકરા, ફક્ત ખંતથી અભ્યાસ કર, કારણ કે મેં મારું આખું જીવન તારા માટે સમર્પિત કર્યું છે. હવે ગામમાં તેમની ગાય અને ભેંસની જગ્યા ખાલી હતી. આંગણું ઉજ્જળ લાગતું હતું. બીજા દિવસે સવારે જ્યારે દૂધ ન આવ્યું, ત્યારે રમેશજીની પત્ની સાવિત્રીજીએ ઊંડો શ્વાસ લીધો, પણ કંઈ કહ્યું નહીં. સાંજે રમેશજીએ તેમની પત્નીને કહ્યું, શું તમે સાવિત્રીજી જાણો છો, ગઈકાલે જ્યારે ખેતરમાં સૂર્ય ચમકતો ત્યારે મને એવું લાગ્યું કે જાણે આપણી ગાય અને ભેંસ મારી તરફ જોઈ રહ્યા હોય. મેં ફક્ત 2 જ પ્રાણીઓ વેચ્યા હતા, પણ હૃદય પણ તેની સાથે ગયું. તો સાવિત્રીએ શાંતિથી તેમનો હાથ પકડીને કહ્યું, છેવટે હૃદય પણ જીવન સાથે જોડાયેલું છે. હૃદય આમ જ જતું નથી. બીજી બાજુ સુમિતે યુનિવર્સિટીમાં પોતાના પહેલા ભાષણમાં કહ્યું, મારું નામ સુમિત છે અને મારા પિતા એક ખેડૂત છે, જેમણે પોતાના સપનાઓનું બલિદાન આપ્યું જેથી હું મારા સપના પૂરા કરી શકું. હવે હું મારા પિતાનું માથું પણ ગર્વથી ઊંચું કરીશ. સુમિતની વાત સાંભળીને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. પણ હવે રમેશજીનું હૃદય પહેલા જેવું નહોતું. હવે તેઓ સમજી ગયા હતા કે અત્યાર સુધી કિંમત ફક્ત એક જ પ્રાણીની હતી. ભવિષ્યમાં બીજું શું વેચવું પડશે? આ પ્રશ્ન તેમના હૃદયમાં ક્યાંક અટકી ગયો હતો. 1 વર્ષ આમ જ પસાર થઈ ગયું. રાત્રિના મૌનમાં એક દિવસ રામકિશનજીના પત્ની સાવિત્રીજી ચૂપચાપ જાગી ગયા, ચૂલા પાસે બેસી ગયા અને ધીમે ધીમે જ્યોત પ્રગટાવી. જ્યારે રૂમમાં પ્રકાશ ફેલાયો, ત્યારે રમેશજીનો થાકેલો ચહેરો દેખાયો. તેઓ બેઠા હતા. તેના હાથમાં કેટલાક કાગળો હતા, જેને તે વારંવાર જોઈ રહ્યા હતા. જાણે તેના પર લખેલી રકમ તેના મનમાં હથોડાની જેમ વાગી રહી હતી. આ સુમિતના આગામી સેમેસ્ટરની ફીનું બિલ હતું. આ વખતે 2 લાખ. ગયા વખતે વેચાયેલી ગાય અને ભેંસ તો શરૂઆત જ હતી. હવે આ સ્વપ્ન તેના દરવાજા પર સંપૂર્ણ અસ્તિત્વ સાથે ઊભું હતું. તેની પત્નીએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું, શું થયું? પાછી ફી વધી ગઈ? તો રમેશજીએ માથું નમાવ્યું અને માથું હલાવ્યું, જાણે તેની પાસે કંઈ કહેવાની તાકાત જ ન રહી હોય. હવે તમે શું વેચશો? જ્યારે સાવિત્રીજીએ પૂછ્યું, ત્યારે રમેશજીએ કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત તેના જૂના કબાટની ચાવી લીધી અને કબાટ ખોલ્યો અને જમીનના કાગળો કાઢ્યા, જે તેના ઘરના હતા. ના સાહેબ, આ આપણું ઘર છે. આપણે ક્યાં જઈશું? રમેશે તેની પત્નીની વાત સાંભળીને શાંત આંખો સાથે કહ્યું, જો આ છત મારા દીકરાના સ્વપ્ન હેઠળ આવે તો હું ખુશીથી તેને ગીરવે મૂકીશ. તો ડૉક્ટર બનશે. સાવિત્રીજી થોડા વધુ વર્ષો સુધી મૌન રહ્યા, જાણે કોઈએ તેમને સાંભળ્યા હોય. તેને શ્વાસ લેવાનું બંધ કરી દીધું હશે. તેણે પોતાની યુવાની આ ઘરમાં વિતાવી. બાળકો મેં તેને ઉછેર્યા હતા, પણ હવે આ બધું કોઈ સ્વપ્ન માટે બલિદાન આપવામાં આવી રહ્યું હતું. ઘણા દિવસો પછી રમેશજી શહેરમાં બેંકમાં બેઠા હતા. તેમની સામે કાગળો હતા, પણ પરસેવો હતો અને હૃદય પર દેવાનો બોજ હતો. લોન સ્વીકારાઈ ગઈ. ઘર આ પૈસા ફી ચૂકવવા માટે ઉપયોગમાં લેવાયા હતા. અને તે જ રીતે સુમિતના આગળનું વર્ષ પણ શરૂ થયું. મહિનાઓ વીતતા ગયા. ફી વધતી રહી. હવે આગળ પડોશી જમીન હતી. રમેશજી પાસે હંમેશા જે જમીન હતી, તેણે એ ભવિષ્ય માટે તે બચાવી રાખ્યું હતું, તે પણ વેચાવા લાગ્યું. એક દિવસ પત્નીએ કહ્યું, સાંભળો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તે ડૉક્ટર ન બની શકે તો આપણે તે ક્યાં જશે? આ સાંભળીને રમેશજીએ કહ્યું કે તે ચોક્કસ ડૉક્ટર બનશે. સાવિત્રી, મને ભગવાન અને મારા દીકરાની મહેનત પર પૂરો વિશ્વાસ છે. એક દિવસ મને સુમિતનો ફોન આવ્યો, પિતા, કોલકાતામાં એક મેડિકલ સેમિનારમાં જવું ફરજિયાત છે. નોંધણી ₹5000 છે અને મુસાફરી ખર્ચ અલગ છે. શું એ શક્ય બનશે? તો રમેશજીએ માથું નમાવીને હા પાડી. જો કે તેના ખિસ્સામાં ₹2000 હતા. તે ફરીથી બજારમાં ગયા, જૂના વાસણો વેચ્યા. તેણે બકરીનું બાળક વેચી દીધું અને દીકરા માટે પૈસા મોકલ્યા. હવે ગામના લોકો તેના વિશે વાત કરી રહ્યા છે.
લોકો વિચારવા લાગ્યા કે રમેશે પોતાના દીકરાના સપના માટે બધું વેચી દીધું છે. તે પાગલ થઈ ગયો છે. કેટલાક દુઃખથી કહે છે કે ભગવાન સુમિતને આશીર્વાદ આપે, ડોક્ટર બને, નહીંતર રમેશનું બધું બરબાદ થઈ જશે. સાવિત્રીજી ઘણીવાર ચૂપ રહેતા. તેમના ચહેરા પર સતત ચિંતા રહેતી. આ બધું જોઈને રમેશજી વિચારતા હતા કે હે ભગવાન, મારું બલિદાન વ્યર્થ ગયું. હવે સમય આવી ગયો હતો જ્યારે છેલ્લું ક્ષેત્ર પણ તેને વેચવું પડ્યું. આ વખતે દસ્તાવેજો પર સહી કરતી વખતે રમેશજીના હાથ પણ ધ્રુજતા હતા. જ્યારે સુમિતને ખબર પડી કે તેના પિતાએ અંતિમ શ્વાસ લીધો છે, તેણે જમીન પણ વેચી દીધી છે, તેથી તેના ચહેરા પર એક ક્ષણ માટે મૌન છવાઈ ગયું. તે ચોંકી ગયો, પણ પછી તેણે પોતાની જાતને કાબૂમાં રાખી અને કહ્યું, પિતાજી, હું તમને નિરાશ નહીં કરું. મારી અંતિમ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રમેશજીએ તેને આશીર્વાદ આપીને વિદાય આપી, પણ તેના હૃદયમાં એક વિચિત્ર લાગણી હતી. ડર લાગી ગયો હતો. પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. સુમિતના હાથ પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. તે ભીંજાઈ ગયો હતો. તેના હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. તે જાણતો હતો કે આ ફક્ત તે પરીક્ષા નહોતી, પણ એક યાત્રા કરવાનો નિર્ણય હતો. એક યાત્રા જે રમેશજીએ પોતાના સપનાના આધારે તેની શરૂઆત કરી હતી. પણ ક્યારેક એ સપનાઓની કલમ એનાથી રંગો ઝાંખા પડી જાય છે. પરીક્ષા પછી દિવસો, રાતો અને અઠવાડિયાઓ થંભી ગયા હોય તેવું લાગતું હતું. રમેશજી દર બીજા દિવસે સુમિતને ફોન કરીને પૂછતા કે પરીક્ષા કેવી રહી દીકરા? અને દર વખતે સુમિત ધીમા અવાજે જવાબ આપતો, પપ્પા, આશીર્વાદ આપો. રમેશજી પણ કંઈક અનુભવી રહ્યા હતા. સાવિત્રીજી પણ પહેલા જેટલા શાંત નહોતા. તે સતત ચિંતિત રહેતી હતી. એક દિવસ તેણે કહ્યું, જો ભગવાન પરિણામ ન આપે તો રમેશજી ફક્ત આટલું જ કહી શકે છે, પછી જે કંઈ થશે તે ભગવાનની ઈચ્છા મુજબ થશે. જ્યારે પરિણામ આવ્યું ત્યારે સુમિતે તેના મિત્રો સાથે કોમ્પ્યુટર પર નામ જોયું, પરંતુ તેમાં તેનું નામ ક્યાંય દેખાતું નહોતું. તેનું હૃદય ડૂબી ગયું, જાણે કોઈએ તેનો આત્મા કાઢી લીધો હોય. મિત્રોએ તેને સાંત્વના આપી, પણ તે જાણતો હતો કે તેના પિતાએ આ માટે બધું જ દાવ પર લગાવી દીધું હતું. તે સ્વપ્ન આજે જમીનમાં દટાઈ ગયું. સુમિત માટે તે દિવસ ખૂબ જ મુશ્કેલ હતો. સુમિત રમેશજીને ફોન કર્યો, પણ શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા. તે ફક્ત આટલું જ બોલી શક્યો, પપ્પા, હું પાસ ન થયો. આ સાંભળીને રમેશજીનો ચહેરો શાંત થઈ ગયો, પણ પછી પોતાની જાતને કાબૂમાં રાખીને રમેશજીએ કહ્યું કે ઠીક છે દીકરા, ભગવાન બધું સારું કરશે. રમેશજીના અવાજમાં તે હાર હતી જે એક યોદ્ધા અંતિમ યુદ્ધ પહેલા અનુભવે છે. તેણે ફોન બંધ કરી દીધો અને પીડાના ભાર હેઠળ બેસી રહ્યો. શું થયું? સાવિત્રીજીએ પૂછ્યું. પછી રમેશજીએ ધીમેથી કહ્યું, સુમિત નિષ્ફળ ગયો. આ સાંભળીને સાવિત્રીજી ત્યાં જ બેસી ગયા, જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. હવે આપણે શું કરીશું? જ્યારે સાવિત્રીજીએ પૂછ્યું ત્યારે રમેશજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને ખબર નથી, કદાચ સાવિત્રી, તેને નોકરી મળશે. થોડા દિવસો પછી સુમિતે ફોન કર્યો. હવે મને હોસ્પિટલમાં નાની નોકરી મળી છે પિતાજી. પગાર ઓછો છે, પણ કાંઈ ન હોવા કરતાં તે સારું છે. રમેશજીએ જબરજસ્ત સ્મિત સાથે કહ્યું, સારી વાત છે દીકરા, કોઈ કામ નાનું નથી હોતું. પણ તેનું હૃદય શાંતિથી કહ્યું, મેં જે કિંમતે આ સ્વપ્ન ખરીદ્યું તેનું પરિણામ આ નહોતું. રમેશજી અને તેમના પત્ની સાવિત્રીજી એ જૂના ઘાવ પાછળ છોડી દેવાનું નક્કી કર્યું. હવે ત્યાં કંઈ બચ્યું નહોતું. તેમણે જૂના ઘરને તાળું મારી દીધું અને એકવાર તે દરવાજા તરફ પાછળ જોયું, જેની પાછળ તેમનું આખું જીવન વિતાવ્યું. સુમિતે શહેરમાં એક નાનું ભાડાનું ઘર ગોઠવ્યું અને તેના માતા પિતાને પણ ત્યાં બોલાવ્યા. શહેરના તે નાના ફ્લેટમાં કંઈ નવું નહોતું, પણ હૃદય જૂના ઘાવથી ભરેલું હતું. રમેશજી બહાર ટ્રાફિક જોતા રહ્યા અને વિચારી રહ્યો છું કે જે જીવન એક સમયે ખેતરોમાં હસતા હસતા વીતતું હતું તે હવે દિવાલોમાં કેદ થઈ ગયું છે. શહેરની સવાર ગામની સવારથી બિલકુલ અલગ છે. ખેતરોની સુગંધ નથી કે પક્ષીઓનો કિલકિલાટ જે દિવસની શરૂઆતને સુખદ બનાવતો હતો. અહીં ફક્ત લોકોના ચહેરા મોબાઈલના પ્રકાશથી પ્રકાશિત થાય છે. હવે સુમિત પોતાના કામમાં મગ્ન હતો. તે હોસ્પિટલના દર્દીઓ અને દવાઓની દુનિયામાં ખોવાઈ ગયો હતો. હવે તેને પોતાના પરિવાર માટે સમય કાઢવો મુશ્કેલ લાગ્યો.
એક સાંજે રમેશજીએ સાવિત્રીજીને છત પર જવા માટે આગ્રહ કર્યો. ચાલો સાવિત્રી, શહેરની સાંજ જોઈએ, કદાચ તમારા મનનું મનોરંજન થશે. પત્નીએ હળવા સ્મિત સાથે કહ્યું, અહીં સાંજ શાંતિ નથી, ફક્ત અવાજ છે. જે ગામમાં પહેલા પૈડાનો અવાજ ગુંજી રહ્યો હતો, ત્યાં હવે ફક્ત વાહનોના હોર્ન સંભળાય છે. થોડા દિવસોમાં સાવિત્રીજીની તબિયત બગડવા લાગી તો રમેશજીએ સુમિતને કહ્યું, દીકરા, તારી માતાની તબિયત સારી નથી, તેને કોઈ સારા ડોક્ટર પાસે લઈ જા. પણ સુમિતે બેદરકારીથી જવાબ આપ્યો, પપ્પા, હું પોતે હોસ્પિટલમાં છું અને દવા પણ લાવ્યો છું, બસ તેને સમયસર આપી દો. રમેશજી કંઈક કહેવા માંગતા હતા પણ ચૂપ રહ્યા. તેઓ જાણતા હતા કે જે દીકરા માટે તેમણે બધું વેચી દીધું હતું, તે તેની માતાની આંખોમાં આંસુ પણ નહીં લાવે. વાંચન ખૂબ જ પીડાદાયક હતું. એક રાત્રે વરસાદ પડી રહ્યો હતો. છત પરથી પાણી ટપકવા લાગ્યું. સાવિત્રીજીની ઉધરસ અને વરસાદના ટીપાના ટપકાથી રૂમ એક કરુણતામાં ફેરવાઈ ગયો હતો. રમેશજી તેમની પત્નીના માથા પર પ્રેમથી હાથ રાખતા રહ્યા. પણ સવારે સૂર્ય ઉગ્યો ત્યારે સાવિત્રીજી કાયમ માટે શાંત થઈ ગયા. રમેશજીની આંખોમાં અંધારું છવાઈ ગયું હતું. તે શહેરના આ ટોળામાં એકલો શાંતિથી બેઠો હતો. હવે વરસાદના ટીપા જમીન પર નહીં પણ તેના હૃદય પર પડી રહ્યા હતા. બપોર સુધીમાં સુમિત આવ્યો. તેની માતાના મૃતદેહને જોયા પછી તે થોડીવાર શાંતિથી ઊભો રહ્યો. પછી તેણે ઔપચારિક આંસુ વહાવ્યા અને અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. નજીકમાં કોઈ નજીકના સંબંધી નહોતા, ફક્ત થોડા પડોશીઓ અને રમેશજીની અધૂરી પ્રાર્થનાઓ હતી. સ્મશાનમાં ચિતાને સંમતિ આપતી વખતે રમેશજીએ માથું નમાવ્યું અને ફક્ત આટલું જ કહ્યું, હવે તું આ દુનિયાની ધમાલમાંથી મુક્ત થઈ ગઈ છે સાવિત્રી. અંતિમ સંસ્કાર પછી રમેશજી લાંબા સમય સુધી ત્યાં બેઠા રહ્યા. તેને તેની પત્નીએ કહેલી ઘણી વાતો યાદ આવી રહી હતી. આ સપના આપણને ડૂબાડી દેશે સાવિત્રી, તું સાચી હતી. અને પછી તે એકદમ ચૂપ થઈ ગયો, જાણે બોલવાની શક્તિ ગુમાવી દીધી હોય. હવે તે કોઈની સાથે દલીલ કરતો ન હતો, તે કંઈ પણ માંગતો ન હતો. તે દરરોજ સવારે ફક્ત ગીતાનો પાઠ કરતો હતો અને આખો દિવસ તેની પત્નીને યાદ કરી તે એક ખૂણામાં શાંતિથી બેઠો રહેતો. જૂની સાડીનો છેડો છાતી પર પકડીને બેઠો હતો. એક દિવસ સુમિત બોલતો, પપ્પા, શું તમે હવે ગામ પાછા જવા માંગો છો? રમેશજીએ તેના દીકરા તરફ જોયું અને કહ્યું, હવે ત્યાં શું છે? તમે બધું વેચી દીધું. હવે કદાચ મારી રાખ પણ અહીં ગંગામાં વિસર્જિત થશે. સુમિતના ચહેરા પર એક ક્ષણ માટે શરમની લાગણી દેખાઈ, પણ પછી તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો. શહેરી જીવને રમેશજીએ અંદરથી ખોખલા કરી દીધા હતા. ગામની ખુલ્લી હવા, માટીની સુગંધ, લીમડાના ઝાડનો છાંયો, આ બધું હવે સ્વપ્ન બની ગયું હતું. હવે ફક્ત બંધ બારીઓ, ઘૂંટણનો દુખાવો અને ઊંઘ વગરની રાતો બાકી હતી. હવે તે તેના જીવનના તે તબક્કે હતા જ્યાં કોઈ ઈચ્છા અને આશા બાકી નહોતી, ફક્ત મૌન અને તેના દીકરાના વલણની ઉદાસીનતા. રૂમમાં મૌન ગૂંજતું હતું. બારીની બહારનો પ્રકાશ પણ અંધકાર જેવો લાગતો હતો. સમય ફક્ત દિવાલ ઘડિયાળમાં ફરતો હતો, હૃદયમાં નહીં. રમેશજી આખો દિવસ શાંતિથી બેસી રહેતા અને સુમિત સવારે ફોનમાં અને સાંજે હોસ્પિટલમાં વ્યસ્ત રહેતો. પિતા અને પુત્ર વચ્ચે કોઈ ઝઘડો નહોતો અને કોઈ આત્મીયતા નહોતી, ફક્ત એક ઠંડુ અંતર હતું. આ દિવસો દરમિયાન સુમિત હોસ્પિટલમાં ડોક્ટર રચનાને મળ્યો. સુમિત જે વારંવાર જીવનથી તૂટી રહ્યો હતો, તે રચનાની ગંભીરતા અને મજબૂત સ્વભાવથી પ્રભાવિત થયો. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વિકસવા લાગી. રચનાને સુમિતનું મૌન અને નમ્રતા પણ ગમતી હતી. એક દિવસ તેણે સુમિતને કહ્યું, મારી માતા ઈચ્છે છે કે હું એક શ્રીમંત ઉદ્યોગપતિ સાથે લગ્ન કરું, પણ મારું હૃદય કહે છે કે તમારા જેવા સત્યવાદી વ્યક્તિ સાથે જીવન વિતાવવું વધુ સારું રહેશે. સુમિત થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, મારી પાસે ન તો સંપત્તિ છે કે ન તો કોઈ ઉચ્ચ પદ. મારા ફક્ત એક વૃદ્ધ પિતા છે જે બીમાર રહે છે અને હું પોતે પણ એક અધૂરા સ્વપ્નથી તૂટી ગયો છું. પછી રચનાએ હસતા હસતા કહ્યું, પછી આપણે બંને સારા જોડીદાર બનીશું. હું મજબૂત છું, તું સાચો છે. થોડા દિવસોમાં રચનાએ પોતે જ તેના માતા પિતાને મનાવી લીધા અને પ્રસ્તાવ મોકલ્યો. રમેશજીએ પહેલા સુમિતની વાત શાંતિથી સાંભળી. પછી તેણે કહ્યું, દીકરા, જો તને લાગે છે કે
તે તારું જીવન સારું બનાવી શકે છે. તો મારી પ્રાર્થનાઓ તારી સાથે છે. રમેશજીને આશા હતી કે કદાચ સુમિત હવે તેને પણ સમય આપશે. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. લગ્નના થોડા દિવસો પછી સુમિત અને રચનાએ રમેશજીને શહેરના એક મોંઘા વિસ્તારમાં એક સ્થિર ઘરમાં પોતાની સાથે રાખ્યા. રમેશજીએ પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. શરૂઆતમાં રચનાનું વર્તન ખૂબ જ હકારાત્મક હતું. તે ઔપચારિક હતું, પણ ટૂંક સમયમાં જ તેની કઠોરતા દેખાવા લાગી. એક દિવસ રાત્રિ ભોજન પછી રચનાએ રમેશજીને તેના વાસણો આપ્યા અને કહ્યું, કૃપા કરીને આ ધોઈ નાખો. બહારથી નોકરાણી સવારે આવશે ત્યારે ગુસ્સે થશે. રમેશજીએ આશ્ચર્યથી તેની તરફ જોયું, પણ પછી તે શાંતિથી બહાર ગયા અને વાસણો ધોવા લાગ્યા. ઠંડી રાત હતી, તેના હાથ ધ્રુજવા લાગ્યા. જ્યારે તે વાસણો ધોયા પછી રસોડામાં રાખવા ગયા, ત્યારે તેના હાથમાંથી એક પ્લેટ પડી ગઈ અને તૂટી ગઈ. અવાજ સાંભળીને રચનાએ બૂમ પાડી, આ પ્લેટ ખૂબ મોંઘી હતી. તમારા લોકો પાસે કિંમતી વસ્તુની કોઈ કિંમત નથી. રમેશજી ચૂપ રહ્યા, પણ સુમિતે ચીડથી કહ્યું, પિતાજી, મેં તમને વાસણો કાળજીપૂર્વક સંભાળવાનું કહ્યું હતું. તમે બધું બગાડો છો. પુત્રની વાત સાંભળીને રમેશજી શાંતિથી આવ્યા અને તેમના પલંગ પર બેઠા. તેઓ મોડી રાત સુધી જાગતા રહ્યા. આજે પહેલીવાર તેમને તેમના પુત્રના અવાજમાં અંતર લાગ્યું. તેઓ પોતાની જાતને ગણગણવા લાગ્યા કે મેં તમને બધું આપ્યું છે દીકરા. હું તને મારા કરતાં વધુ પ્રેમ કરતો હતો, પણ આજે હું તમારા ઘરમાં અજાણ્યો છું. એક સમય હતો જ્યારે રમેશજીની હાજરી ઘરમાં આશીર્વાદ માનવામાં આવતી હતી, પણ હવે એ જ હાજરી એક અનિચ્છનીય બોજ બની ગઈ હતી. સુમિત સવારે વહેલા કામ પર જવા નીકળે છે અને રચના પોતાનો સાચો રંગ બતાવે છે. તેણીએ પોતાનો ડર બતાવવાનું શરૂ કર્યું. તે હવે કોઈ દયા કે આશ્રય સ્વીકારવા માંગતી ન હતી. તેણીએ રમેશજીના મૌનને નબળાઈ માની લીધી હતી. એક દિવસ રમેશજીનો જૂનો પલંગ તૂટી ગયો. તેમની પીઠનો દુખાવો અસહ્ય બની ગયો. તેથી તેમણે તેમની પુત્રવધૂને કહ્યું, દીકરી, જો તમે નવી પલંગની વ્યવસ્થા ન કરી શકો તો જૂનું ગાદલું બદલો. મારી પીઠમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. આ સાંભળીને રચનાએ આંખો પહોળી કરીને કહ્યું, વૃદ્ધ, આ કોઈ સખાવતી સંસ્થા નથી. જો તમને અહીંની સુવિધાઓ પસંદ નથી તો વૃદ્ધાશ્રમમાં જાઓ. તમારા જેવા લોકો ત્યાં રહે છે. આ વાતે રમેશજીને ખૂબ દુઃખ પહોંચાડ્યું. તે રાત્રે તેઓ વૃદ્ધાશ્રમમાં ગયા. તેણે થડમાંથી તેની પત્નીનો દુપટ્ટો કાઢ્યો. તેણે તેને પોતાના ચહેરા પર મૂક્યો અને રડતા રડતા કહ્યું, જો તું અહીં હોત તો હું આ બધું થવા ન દેત. જો તું અહીં હોત તો મારો દીકરો મને આટલો લાચાર ન જોત. તે રડતા રડતા જમીન પર બેઠા અને દિવાલ પર માથું ટેકવી દીધું. મેં તારા માટે બધું જ બલિદાન આપી દીધું છે દીકરા. તે ધીમેથી બબડતા, મેં જમીન વેચી દીધી, ઘર છોડી દીધું, મારી પત્ની ચાલી ગઈ, પણ આજે પણ હું તારા માટે બોજ બની ગયો છું. બીજા દિવસે સાંજે સુમિત ઘરે આવ્યો ત્યારે રચનાએ ફરી ફરિયાદોની યાદી દોહરાવી. હું તારા પિતાને કહું છું કે તેના કપડાં અલગ રાખો, પણ તે આખો ઓરડો ગંદો કરી દે છે. જો અચાનક કોઈ મહેમાન આવે તો શું થશે? સુમિતે માથું હલાવ્યું. હું સમજાવીશ, તમે ચિંતા ના કરો. રાત્રિ ભોજન પછી સુમિત રમેશજીના રૂમમાં આવ્યો અને કહ્યું, પિતાજી, રચના જે કહે છે તે ખોટું નથી. તમે તમારી જાતનું ધ્યાન રાખતા નથી. કૃપા કરીને થોડી શિસ્ત રાખો. આ એક શહેર છે, ગામ નહીં. રમેશજીએ સ્મિત સાથે તેની તરફ જોયું અને કહ્યું, દીકરા, હવે હું ફક્ત સમયનો પ્રવાસી છું. હું તમારી સાથે છું, પણ તમારા જેવો નથી. જો મારી હાજરી તમને ખૂબ પરેશાન કરે છે તો મને કહો અને હું બીજે ક્યાંક જઈશ. સુમિત ખૂબ શરમ અનુભવતો હતો અને શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો. થોડા દિવસો પછી ઠંડીની તીવ્રતા વધુ વધી ગઈ. રમેશજી તેને થોડી તબિયત ખરાબ લાગવા લાગી. જ્યારે તેને ગળામાં દુખાવો અને કપાળ પર હળવો તાવ આવવા લાગ્યો ત્યારે તેણે પોતાને કહ્યું કે કદાચ હવામાનની અસર હશે અને તે શાંતિથી તેના રૂમમાં સૂઈ ગયા. બીજા દિવસે તે હળવા તાવ સાથે જાગી ગયા અને ખાંસી શરૂ કરી. ધ્રુજતા હાથે તેણે દરવાજો ખોલ્યો અને ધીમે ધીમે આંગણા તરફ આગળ વધ્યો. ત્યારે જ રચનાએ દૂરથી કહ્યું, વૃદ્ધ માણસ, તમે તાવ સાથે કેમ બહાર આવ્યા? તમારા રૂમમાં સુધારો છે. હું દવા મોકલીશ, પણ ન તો દવા આવી, ન તો કોઈ સમાચાર. તે આખો દિવસ તાવ સાથે એકલો પડ્યો રહ્યો.
કોઈ તેને મળવા આવ્યું ન હતું કે કોઈએ આશ્વાસનના થોડા શબ્દો કહ્યા નહીં. રાત્રે તાવ વધતો ગયો. રમેશજીનું શરીર ધ્રુજવા લાગ્યું. તેઓ જૂના ધાબળામાં લપેટાયેલા છત તરફ જોતા રહ્યા હતા. તેમના મોઢામાંથી ફક્ત એક જ શબ્દ નીકળ્યો, સાવિત્રી, જો તમે અહીં હોત તો મને આજે તમારો હાથ જોઈતો હોત. તે જ સમયે દરવાજા પર ઊભેલા ચોકીદાર, જે દૂરથી બધું જોઈ રહ્યો હતો, ધીમે ધીમે અંદર આવ્યો અને કહ્યું, બાબુજી, તમારી તબિયત સારી નથી લાગતી. ચાલો હું તમને ડૉક્ટર પાસે લઈ જાઉં. રમેશજીએ નબળા અવાજે કહ્યું, ના દીકરા, બસ મને થોડી દવા આપો, હું ખૂબ બીમાર છું. ચોકીદાર તરત જ બજારમાં ગયો. રમેશજીને થોડી ગોળીઓ અને તાવની દવા આપી. આ જોઈને રમેશજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે અજાણ્યો હતો, પણ તેના હૃદયમાં માનવતા જીવંત હતી. બીજા દિવસે જ્યારે રચનાને ખબર પડી કે ચોકીદાર દવા આપવા આવ્યો છે, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, તું કોની પરવાનગીથી અંદર આવ્યો? તું કોણ છે? તું મારા સસરાને દવા આપીશ? જો તું ફરી તેની પાસે આવવાનો પ્રયાસ કરશે તો હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ. ધીમે ધીમે 4-5 વર્ષ આમ જ પસાર થઈ ગયા. આ વર્ષોમાં સુમિત અને રચનાને એક દીકરો થયો. તે ઘરમાં હાસ્ય અને ખુશીનો અવાજ સંભળાયો. પણ હાસ્યની તે ક્ષણમાં તે વૃદ્ધ પિતા માટે કોઈ જગ્યા નહોતી. બાળકના જન્મના દિવસે રમેશજી દરવાજા પાસે બેઠા રહ્યા. ન તો કોઈ તેને ખુશખબર આપવા આવ્યું કે ન તો કોઈએ તેને અભિનંદન આપ્યા. જ્યારે તેઓ હોસ્પિટલમાંથી પાછા ફર્યા ત્યારે રમેશજી દૂરથી જોતા રહ્યા, આશા રાખતા કે કદાચ કોઈ તેને બાળક બતાવશે. પણ રચનાએ બાળકને છુપાવી રાખ્યું. આ ગામના લોકો આવા છે, બાળકને તેમની પાસે ન લઈ જાઓ, રચનાએ સુમિતને કહ્યું. ત્યારે સુમિતે ઉદાસ થઈને માથું હલાવ્યું. કદાચ તેને અંદરથી કંઈક લાગ્યું હશે, પણ તેણે પોતાની જીભ બંધ રાખી. કદાચ તે તેની પત્નીની ઈચ્છા હશે. તેની આંખો આદેશ બની ગઈ હતી. રમેશજીએ ક્યારેય બાળકને પોતાના હાથમાં રાખવાનો આગ્રહ રાખ્યો નહીં. તે રાત્રે ફક્ત પ્રાર્થના કરતા કે હે ભગવાન, મને મારા સપનામાં તે ચહેરો બતાવો જે દુનિયા બતાવી રહી નથી, જેથી હું જાણી શકું કે મારો પૌત્ર કેવો દેખાય છે. થોડા દિવસો પછી દીકરાના આગમનની ઉજવણી માટે ઘરે એક મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું. આખો પરિવાર આવવાનો હતો. બધા સજાવટ અને તૈયારીઓમાં વ્યસ્ત હતા. રચનાએ સવારે વ્યવસ્થા શરૂ કરી દીધી હતી, પણ સૌ પ્રથમ તેણે રમેશજીને છત પરના રૂમમાં મોકલ્યા. વૃદ્ધ માણસ, આજે ઉપર રહેજો, મહેમાનો નીચે આવી રહ્યા છે. જો કોઈ અજાણ્યો વૃદ્ધ માણસ તમને જુએ તો લોકો શું વિચારશે? રમેશજીએ મૌનનું વ્રત લીધું અને ભગવદ્ ગીતા હાથમાં લીધી. તે છત તરફ આગળ વધ્યા. તેમના પગ ધ્રુજતા હતા, પરંતુ તેમની જીભ પર કોઈ ફરિયાદ નહોતી. તેમનું મન ફક્ત એટલું જ કહી રહ્યું હતું કે આ ઘર મારા દીકરાનું છે, પણ તેમાં મારા માટે કોઈ સ્થાન નથી. ઉપરના નાના ઓરડામાં પહોંચીને તેણે પ્રાર્થનાની સાદડી પાથરી અને બેઠા. નીચેથી સગા સંબંધીઓની વાતો, હાસ્ય અને વાનગીઓની સુગંધ આવી રહી હતી. જાણે જીવનનો ઉત્સવ હોય. પણ રમેશજીનું જીવન હવે ખાલી ઉજ્જડ બની ગયું હતું. રચના અને સુમિત મહેમાનોનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતા. કોઈને ખ્યાલ પણ નહોતો કે તેમના વૃદ્ધ પિતા છત પર એકલા બેઠા છે. બીજા દિવસે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે ઘરમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ. જાણે કોઈ અમૂલ્ય વસ્તુ ખોવાઈ ગઈ હોય, જાણે કોઈ આશીર્વાદનો પ્રકાશ બુઝાઈ ગયો હોય. જ્યારે સુમિતની આંખો ખુલી ત્યારે તેને માથાનો દુખાવો થયો. રચના રસોડામાં નાસ્તો તૈયાર કરવામાં વ્યસ્ત હતી, પણ કોઈએ દરવાજો ખટખટાવ્યો. છત પર તેના પિતાને પૂછવાની પણ તસદી લીધી નહીં. લગભગ બપોર થઈ ગઈ હતી. પછી અચાનક સુમિતને યાદ આવ્યું કે તેના પિતા ક્યાં છે. તેણે કદાચ ગઈકાલથી કંઈ ખાધું ન હતું. તે સીડીઓ ચડીને ટેરેસ પર પહોંચ્યો અને રમેશજીને પ્રાર્થનાની ચટાઈ પર પડેલા જોયા. સુમિતે તેના પિતાને ધીમેથી બૂમ પાડી, પણ કોઈ જવાબ ન મળ્યો. રમેશજી હવે આ દુનિયાની ઉપેક્ષા, એકલા અને અપેક્ષાથી મુક્ત હતા. રચના ઉપર આવી. તેના ચહેરા પર કોઈ દુઃખ નહોતું, બસ થોડું આશ્ચર્ય. પછી તેણે ધીમેથી કહ્યું, ભગવાન તેના આત્માને શાંતિ આપે. સારું થયું કે તે શાંતિથી ચાલ્યા ગયા. આખરે એક બોજ ઓછો થયો. નીચે આવતા રચના બબડતી રહી. સુમિત કંઈ બોલ્યો નહીં. તે ફક્ત માથું નમાવીને ટેરેસ પરથી નીચે આવ્યો.
અંતિમ સંસ્કારની જવાબદારી પડોશીઓએ અને ચોકીદારે લીધી. કોઈની આંખો ભીની નહોતી કે કોઈ શોકસભા નહોતી. તે ક્ષણે ઘરમાં ફરી એક ઘેરી શાંતિ છવાઈ ગઈ. જ્યારે સુમિત અને રચના નીચે આવ્યા ત્યારે તેમનો દીકરો ગોલુ ખૂબ રડી રહ્યો હતો. રચના ડરી ગઈ. સુમિત ગભરાઈને આગળ વધ્યો. શું થયું દીકરા? બાળક પીડામાં હતું. બંને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. પછી ડોક્ટરે તેની તપાસ કરી. તેનો ચહેરો ગંભીર થઈ ગયો અને તેમણે કહ્યું, બાળકને તાત્કાલિક સઘન સંભાળ એકમમાં લઈ જાઓ. એપેન્ડિક્સમાં ગંભીર ચેપ લાગ્યો છે. હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. સુમિત અને રચના ઊભા રહી ગયા હતા. 2 દિવસ પહેલા જે બાળક ખુશીથી રમતું હતું તે હવે જીવન અને મૃત્યુ વચ્ચે લડાઈ લડી રહ્યું હતું. થોડા કલાકો પછી ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પણ બાળક હવે આ દુનિયામાં નથી. આ સાંભળીને સુમિતના પગ નીચેથી જમીન સરકી ગઈ. રચના જમીન પર બેસી ગઈ અને ચીસો પાડી. શું થયું? સુમિત દિવાલના ટેકે ઊભો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પણ તેના હૃદયમાં એક અજાણ્યો ભય ગૂંજતો હતો. જે પિતાની આંખો તેમના મૃત્યુ પર ભીની ન થઈ. તેને હવે તેમના પૌત્રને ખભા પર ઉપાડવો પડ્યો. સ્મશાનમાં 2 ચિતા તૈયાર હતી. એક રમેશજી અને બીજો તેમના પૌત્રનો. દાદા અને પૌત્ર, જેમને જીવન ક્યારેય એકબીજા સાથે જોડતું ન હતું, પરંતુ મૃત્યુએ તેમને એક જ અગ્નિમાં ધુમાડામાં ભળીને એક કર્યા હતા. સુમિત તેના પિતાની ચિતા પાસે જમીન પર બેઠો હતો. તે ખૂબ રડી રહ્યો હતો. પિતાજી, મેં તમારાથી બધું છીનવી લીધું. સમય, આદર, પ્રેમ અને બદલામાં ભગવાને મારી ખુશી છીનવી લીધી. મારા દીકરાને એ તમારો શ્રાપ નહોતો પપ્પા, એ મારા કાર્યો હતા. આ સજાનું પરિણામ હતું. રચના પાછળ ઊભી હતી, આંસુ વહાવતી વખતે પણ તે સંપૂર્ણપણે શાંત હતી. તેના અંદર એક આગ સળગી રહી હતી, જે ફક્ત ત્યારે જ અનુભવાય છે જ્યારે તેનું અપમાન થાય છે. એક સજા જે તેને દરરોજ અંદરથી બાળી રહી હતી. સુમિત ચિતાની ધાર પર બેઠો હતો. હાથમાં ચહેરો છુપાવીને તે સતત રડતો રહ્યો. એ જ વ્યક્તિ જે શાંતિથી વાસણો ધોતો હતો અને ક્યારેય કંઈ બોલતો ન હતો, આજે તેનો અવાજ ખોવાઈ ગયો હતો. તેને લાગ્યું કે માટીનો દરેક કણ તેને બોલાવી રહ્યો છે કે તેણે તેના પિતાને એકલા છોડી દીધા છે. તેણે એક પૌત્રને તેના દાદાના પ્રેમથી વંચિત રાખ્યો છે. નજીકમાં ઊભેલા રચના ચૂપ હતી. હવે તેના ચહેરા પર કોઈ કઠોરતા નહોતી જે પહેલાં હતી. બાળકના મૃત્યુથી તેની આંખોમાંથી તે ચમક છીનવાઈ ગઈ હતી. તેણીને સમજાયું હતું કે જે પિતાને તે સેવક માનતી હતી તે ખરેખર ભગવાનનો આશીર્વાદ હતો, અને હવે તેને ગુમાવીને તે સજામાં પડી ગઈ હતી. સુમિતે ધ્રુજતા હાથે પોતાના પિતાની રાખ પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, પિતાજી, કાશ મેં સમયસર સમજી લીધું હોત. કાશ મેં તમને મારા શબ્દોથી એકલા ન છોડ્યા હોત. તેની આંખોમાંથી વહેતા આંસુ હવે બંધ નહોતા થયા. તેણે પોતાના પુત્રના રાખ તરફ જોયું અને સમાધિમાં કહ્યું, પિતાજી, આ મારો નિર્ણય હતો. તમારા પુત્ર પ્રત્યેનો તમારો પ્રેમ મને સમજાયો નહીં, તેથી જ ભગવાને તે જ પુત્રને મારી પાસેથી છીનવી લીધો. થોડા સમય પછી લોકો ત્યાંથી ચાલ્યા ગયા. ફક્ત 2 ચિતા રહી અને એક સુમિત, જે તેમની વચ્ચે બેસીને પોતાના કર્યાનો હિસાબ આપી રહ્યો હતો. મહિનાઓ અને વર્ષો વીતી ગયા, પણ સુમિતનું મન ત્યાં જ રહ્યું. તે ક્ષણે જ્યારે તેણે તેના પિતાનું મૃત્યુ જોયું, તેમણે પ્રાર્થનાની ચઢાઈ પર અંતિમ શ્વાસ લીધા. હવે તેઓ ઘણીવાર સ્મશાન ગૃહની મુલાકાત લે છે. તેઓ બંને મૃતદેહોની રાખ વચ્ચે બેસે છે. તેઓ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે. તેઓ આંખો બંધ કરે છે અને ફક્ત એક જ વાત પ્રાર્થના કરે છે કે પ્રભુ, મેં કરેલી ભૂલ માટે મારા આંસુઓ સાથે મને માફ કરો. પરંતુ આ દુનિયા માતા પિતાના બલિદાનની કિંમત ક્યારેય ચૂકવી શકતી નથી. જે બાળક સમયસર પોતાના માતા પિતાને સમજી શકતો નથી, તેને જીવનમાં ક્યારેય સાચું સુખ મળતું નથી. તો મિત્રો, સમયસર તમારા માતા પિતાનો આદર કરો, કારણ કે એકવાર સમય નીકળી જાય છે અને ખોવાયેલો પ્રેમ ક્યારેય પાછો આવતો નથી. તો મિત્રો, તમને આ વાર્તા ગમશે. તમને તે કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.